મિત્રો, જ્યારે અંગ્રેજો આવ્યા એ પહેલા હિન્દુ અને મુસલમાનો ઘણા રાજા નવાબો હતા. શાંતિ રીતે ભારતનું શાસન ચાલતું હતું. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું કે હિન્દુના હિતોની વાત કરી, પ્રોત્સાહનની વાત કરી, એમની સહાયતા માગી અને હિન્દુએ સહાયતા આપી પણ. ત્યારબાદ બંગાળમાં પ્લાસીનું યુદ્ધ થયું અને ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત દેશમાં શાસન પર આવી. ત્યાર પછી પણ હિન્દુને નોકરી અને પૂરતું પ્રોત્સાહન, માન સન્માન મળતું હતું, પરંતુ મુસલમાનો સાથે જેમ સોટેલી માં વ્યવહાર કરતી હોય એમ એમના પર વ્યવહાર થતો હતો. પરંતુ ભારત દેશ છે, સૌથી પહેલો ધર્મ માનવતાનો ધર્મ આવે છે. ત્યારે ઘણા હિન્દુઓ, હિન્દુ સંગઠનો આગળ આવીને મુસલમાનો માટે નોકરી, પ્રોત્સાહન, માન સન્માનની વાત કરી. ત્યારે અંગ્રેજોએ હિન્દુઓ પર પણ અત્યાચાર ચાલુ કર્યો અને 1857 પછીની ક્રાંતિમાં હિન્દુ અને મુસલમાનો સાથે મળીને અંગ્રેજોનો વિરોધ કર્યો હતો. હવે 1857 પહેલાની પરિસ્થિતિ અને અત્યારની વર્તમાનની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક મેચ થતી હોય એમ લાગે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.